ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું, જે બાબતે દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે। બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને આંભળછેડના સદીઓ જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાને કારણે ડોક્ટર આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે, જેથી આમોદના દલિત આગેવાનોએ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને સંબોધી બાબા સાહેબના કરેલા અપમાન બદલ ગૃહમંત્રી અમિત શાહ દલિતથી માંડી દરેકની માફી માંગે અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી। તંત્રએ પરવાનગી નહીં આપતા આમોદના દલિત આગેવાનો હીરાભાઈ સોલંકી, ભરત તલાટી, કેતન મકવાણા, મનહર સોલંકી, ત્રિભુવન સોલંકી સહિતના લોકોએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચડાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં ગઈ તારીખ 19/12/2024ના રોજ જે સત્ર ચાલતું હતું તે સમયે દેશના અને એવા ભૂતપૂર્વ તડીપાર એવા સંસદની અંદર બાબા સાહેબ વિશે અપજનક શબ્દ ઉચ્ચારી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે। આંબેડકર આ ફેશન બની ગઈ છે। આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે। તો મારું આપના માધ્યમથી જાણવાનું કે આ દેશની અંદર ગૃહમંત્રી શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે, ને તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો, નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા, આમોદ શહેર, જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે। એમાં મીણ કંઈ છે નથી। જય ભીમ, જય ભારત।